હેલો ફ્રેન્ડ, સચિના કિચનમાં આજે આપણે બનાવીએ બોમ્બે સ્ટાઇલ મસાલા પાઉં। જેના માટે મેં અત્યારે એક તવાની અંદર માખણ છે તેને લીધેલું છે અને તેને ગરમ થવા દેવાનું છે। મેં ઘરનું જ માખણ લીધેલું છે। આપણે બજારનું પણ જો ઘરે ના હોય તો બજારનું પણ લઈ શકીએ અને ઘી પણ લઈ શકીએ। તેની સાથે મેં એકદમ ઝીણી સમારીને ડુંગળી લીધેલી છે અને તેને આ ઘીની અંદર બરાબર સાંતળવા દેવાની છે। જે આપણે માખણ નાખ્યું છે તેની અંદર બરાબર સાંતળવા દેવાની છે। તે થોડો ગુલાબી કલર પકડે ત્યારબાદ તેની અંદર કેપ્સિકમ મરચાં લીધેલા છે તે પણ ઝીણા સમારીને લીધા છે। તેને બરાબર તેની સાથે ચડી જવા દેવાના છે અને ત્યારબાદ તેની સાથે આપણે એકદમ ઝીણા ક્રશ કરેલા ટામેટાં છે તે લેવાના છે। તેને આપણે કટર વડે જ ઝીણા કટિંગ કર્યા છે, તેને મિક્સરમાં કરેલા નથી। ત્યારબાદ આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે અને આ મસાલો બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર હળદર પાવડર નાખીશું અને તેની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને તમે એમાં કાશ્મીરી લાલ મરચું નાખેલું છે અત્યારે મેં કલર આવે એ માટે, એટલે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે અને તેની સાથે જ અત્યારે મેં લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી અને નાખી છે અને પાઉંભાજીનો મસાલો અંદર એડ કરેલો છે। આ બધા મસાલા નાખી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે તેને સરસ એકદમ મિક્સ કરી લેવાનું કે જેથી કરીને સરસ એવો આપણો એક મસાલો તૈયાર થઈ જાય। મારો વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। આ રીતે સરસ મસાલો તૈયાર થઈ જાય ત્યારબાદ બટાકા લીધેલા છે, બટેકાને મેં ઝીણા ક્રશ કરી લીધેલા છે અને તેને હવે બરાબર મિક્સ કરી અને એક રસ કરીશું અને તેની અંદર ઉપરથી હળદર, મીઠું અને મરચું નાખીશું કે જેથી બટેકાનો મસાલો છે તે મોળો ના રહી જાય અને ત્યારબાદ અંદર થોડું પાણી એડ કરીશું અને તેની સાથે બરાબર મિક્સ કરી તેની ઉપર હવે માખણ નાખીશું અને આ માખણ અંદર મિક્સ કરીશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તેની સાથે જ હવે આપણે કોથમીર છે તેને ઝીણી સમારીને લીધેલી છે અને લીંબુનો રસ અંદર એડ કરવાનો છે। આ લીંબુનો રસ એડ કર્યા પછી તેની અંદર આપણે ફરીથી થોડું માખણ અંદર એડ કરીશું અને કસૂરી મેથી લીધેલી છે તેને પણ આપણે તેમાં મસળીને થોડી નાખીશું। આ રીતે બધા જ મસાલા તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી અને તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને તે સરસ એવો આપણો પાઉં માટેનો જે માવો છે તે તૈયાર થઈ જાય, એટલે કે આપણે જે મસાલો બનાવવાનો છે રેડી થઈ જાય। હવે આ મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે સાઈડમાં તવા ઉપર જ માખણ થોડું નાખીશું અને તેને થોડું ફેલાવી લઈશું જેથી આ રીતે ગરમ થઈ જાય તેની ઉપર આપણે પાઉંને કટ કરી અને ઉપરથી શેકી લઈશું। આ રીતે સરસ શેકાઈ જાય પાઉં, તમે જોઈ શકો છો કે સરસ રીતે ધીમા તાપે આપણે તેને શેકવાના છે, તે દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ રીતે બોમ્બે સ્ટાઇલ મસાલા પાઉં તમે બનાવો છો કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। એસકે કિચનમાં મારા જે વિડીયો આવી રહ્યા છે તે તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। આ રીતે પાઉં પર થોડું માખણ લગાવી લીધેલું છે અને તેની ઉપર હવે આપણે જે આ મસાલો બનાવ્યો છે તે આપણે ઉપર લગાવી લઈશું। આ રીતે સરસ પાઉં ઉપર મસાલો લગાવી લેવાનો કે જેથી કરીને તે એકદમ ટેસ્ટફુલ બની જાય। આ રીતે પાઉં પર મસાલો નાખ્યા પછી તેની ઉપરથી થોડી આપણે ડુંગળી એડ કરીશું અને આ જે પાઉં આપણા શેકાઈને સરસ એવા ગરમ થઈ ગયા છે તે પાઉંને ઉપરનો ભાગ છે તે પણ તેની ઉપર ગોઠવી લઈશું। આ રીતે સરસ મજાના એવા બોમ્બે સ્ટાઇલ મસાલા પાઉં આપણે ઘરે જ બનાવીશું કે જેથી કરીને ખાવાની પણ મજા આવે અને કંઈક અલગ જ વાનગી બાળકોને ખાવા મળે। આ રીતે તમે જો અવનવી વાનગીઓ બનાવતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારા વિડીયોને તમે લાઈક કરવાનું ન ભૂલશો।
આ રીતે સરસ પાઉં આપણા રેડી થઈ ગયા છે. તેને હવે હું સર્વિંગ ડીશમાં લઈ લઉં છું અને સર્વિંગ ડીશમાં તે પાઉંને મૂકી અને તેની ઉપરથી આપણે થોડું માખણ લગાવી લઈશું. આ રીતે માખણ લગાવવાથી તેનો ટેસ્ટમાં ખૂબ જ વધારો થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે માખણ લગાવ્યા બાદ તેની ઉપર આપણે કોથમીર અને ડુંગળી જે સમારીને લીધેલા છે તે ઉપરથી એડ કરીશું અને તેને આપણે તેની સાથે લીંબુની સ્લાઈસ અને લીલા મરચાં અને સેલેડની સાથે તેને આપણે સર્વ કરીશું. સેલેડમાં મેં અત્યારે ડુંગળી, ટામેટાં, કાકડી અને દાડમના દાણા લઈ અને તેનું એક સેલેડ તૈયાર કરેલું છે તે તેની સાથે સર્વ કરી રહીશું. આ રીતે મારા અવનવા વિડીયો SK